જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે। જે પ્રમાણે એક નફ્ફટ અધિકારીના શબ્દો હતા ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી। આ શબ્દો છે એક માના, નતા કોઈ ડ્રગ્સ વેચતા, નતા કોઈ દારૂ વેચતા, નથી કોઈ એવા ઘટના કરતા। ઉંમર 60-65 વર્ષ હશે, તમને શરમ આવવું જોઈએ। કોણ શું કે એવું નથી માનતો। એવું નહીં, કોણ શું કે છે? તમારા અધિકારી છે મેયર સાહેબ, ગઈકાલનો વિડિયો વાયરલ થયો છે, તમે 24 કલાક એવું કહો છો કે હજી હું તપાસ કરાવી લઈશ। તમારા સુરતમાં કેટલા અધિકારીઓમાં ભટજી છે ખબર નથી મેયર સાહેબ તમને? સાહેબ 25,000 એમ્પ્લોય છે સુરતમાં, બધાના નામ મને મોઢે ન હોય। આપ તો બરોડા પ્રિસ્ટેટમાં કોણ ગયું હતું લિસ્ટ હોય, તમે સુરત જેવા શહેરના મેયર છો। મેં નથી જોયો બોસ, જોયો હોય તો હું તરત મીડિયામાં આવ્યો છે ને ગઈકાલનો વાયરલ થયો છે, એટલે વિચાર કરો મેયર એવું કહે છે કે મેં જોયો નથી। સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતની અંદર ચાલી રહેલા દબાણ હટાવ કામગીરી સામે એક મહિલાને એક અધિકારીએ અભદ્ર વર્તન કરી અને એમને એ તોછડાએ બોલાવ્યા અને એમને ન કહેવાના શબ્દો કહ્યા। ત્યારબાદ ન્યૂઝ રૂમ ગુજરાતે અમારા પ્રાઇમ ટાઈમ શો એટલે કે ગર્જનાદની અંદર સવાલો ઊભા કર્યા હતા અધિકારી સામે। એ મેયરને પણ સવાલો ઊભા કર્યા હતા કે જે તમારા અધિકારીઓ છે એમને થોડું શિસ્તતાનું પાલન શીખવો કે કોઈ વૃદ્ધ મહિલા સાથે આ પ્રકારની વાત ન કરાય। છતાં પણ અધિકારીને પાવર હતો તો એને આવી વાત કરી, પરંતુ એ અધિકારીને એવું નહીં ખબર હોય કે કદાચ એ માર્કેટમાં જો ખબર પડશે ને વાતો જાગશે કે મેં કર્યું છે એ ખોટું કર્યું છે તો છેલ્લે પછતાવાનો વારો આવશે ને કાર્યવાહીના આદેશ અપાશે। ત્યારે ન્યૂઝ રૂમ ગુજરાતના એ ગર્જનાદ શોની સુરતની અંદર ધારદાર અસર જોવા મળી છે। સમાચાર સુરતથી કે જ્યાં ગર્જનાદની અત્યારે ધારદાર અસર જે છે તે જોવા મળી। ગઈકાલે સુરતની અંદર એક વૃદ્ધ મહિલાનું અપમાન કર્યું હતું, તે અધિકારી સામે સવાલો કર્યા હતા। એક વૃદ્ધ મહિલાને અધિકારીએ અપશબ્દો કહ્યાનો એક અહેવાલ અમે પ્રસિદ્ધ કર્યો હતો। ન્યૂઝ રૂમ ગુજરાતે ગર્જનાદમાં મેયર સામે સવાલો ઊભા કર્યા હતા, ત્યારે મેયરે ગર્જનાદમાં કાર્યવાહી કરવાની વાત જે છે તે કરી હતી અને 12 કલાકની અંદર મેયરે કાર્યવાહીના આદેશ આપી દીધા છે। આ સૌથી મોટા સમાચાર સુરતના કહેવાય કે જ્યાં વરાછા રોડ વિસ્તારમાં રસ્તાના દબાણ દૂર કરવા મામલે આ સૌથી મોટા સમાચાર। મનપાની દાદાગીરી સામે ફેરિયાવાળા જે છે તે મોરચો માંડીને બેઠ્યા છે। એની વચ્ચે જે અધિકારીએ વૃદ્ધ મહિલા પર જે અપશબ્દો કહ્યા હતા તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે। સાથે જ આજે ફેરિયાવાળા છે એ રસ્તા પર ઉતરી આવ્યા હતા, કાર્યપાલ ઇજનેરને ત્યાં આવેદનપત્ર પાઠવવા માટે ગયા હતા। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો એ આવેદનપત્ર આપ્યા બાદ એ અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી હતી। એ મહિલા કે જેમણે રડતા રડતા કહ્યું હતું કે હું ઘરમાં કમાવા વાળી એક છું, મારો દીકરો એ સારવાર હેઠળ છે, એમનું મગજ નથી કામ કરતું, પગમાં પાટા છે, સળિયા નાખેલા છે, હું કમાઉં છું ને ખાય છે, આ પ્રકારની પરિસ્થિતિ અમારા ઘરની છે, પરંતુ એ અધિકારીએ મને જેમ ફાવે તેમ બોલી ગયો હતો ને અમારા સામાનને નુકસાન પહોંચાડ્યું હતું। આ ગરીબ પરિવારની એ બેન, એ ગરીબ વૃદ્ધ મહિલા કે જેની આંખમાંથી નીકળતા આંસુ પણ કદાચ એ અધિકારીને મજાક લાગતા હશે, પરંતુ એને નહીં ખબર હોય કે હવે એમના ઉપર કાર્યવાહીનો ગાળ્યો જે તે કસાઈ ગયો છે અને હવે એમના પર કાર્યવાહી થવી ખૂબ જ નક્કી માનવામાં આવી રહી છે। ત્યારે પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર ગઈકાલે જ્યારે અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારે એ મેયર સામે અમે પણ સવાલો ઊભા કર્યા હતા અને અમારા ગર્જનાદમાં કહ્યું હતું મેયરે કે અમે જે કંઈ પણ હશે અને જો સત્ય હશે તો એ અધિકારી સામે અમે કાર્યવાહી કરીશું। પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર ગર્જનાદમાં સુરતની આ ઘટનાને લઈને કયા પ્રકારના સવાલો ઊભા થયા હતા। જે પ્રમાણે એક નફ્ફટ અધિકારીના શબ્દો હતા ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી। આ શબ્દો છે એક માના, નતા કોઈ ડ્રગ્સ વેચતા, નતા કોઈ દારૂ વેચતા, નથી કોઈ એવા ઘટના કરતા। કિશન હપ્તો જના સેટ થયો એનાથી વિશેષ કોઈ આવા લોકો માટે ઘટના ન હોય। શરમ આવી જોઈએ આવા અધિકારીઓને। આવા શબ્દો કહીને તમને અપમાનિત કરવાનો અધિકાર કોણે આપ્યો મિસ્ટર ભટ્ટ? ઉંમર 60-65 વર્ષ હશે, તમને શરમ આવવું જોઈએ। કોણ શું કે એવું નથી માનતો। એવું નહીં, કોણ શું કે છે? તમારા અધિકારી છે મેયર સાહેબ, ગઈકાલનો વિડિયો વાયરલ થયો છે, તમે 24 કલાક એવું કહો છો
છો કે હજી હું તપાસ કરાવી લઈશ? તમારા સુરતમાં કેટલા અધિકારીઓમાં ભટજી છે ખબર નથી મેયર સાહેબ તમને? સાહેબ 25,000 એમ્પ્લોય છે સુરતમાં, બધાના નામ મને મોઢે ન હોય. આ તો બરોડા પ્રિસ્ટેટમાં કોણ ગયું હતું લિસ્ટ હોય ને, તમે સુરત જેવા શહેરના મેયર છો. મેં નથી જોયો બોસ, જોયો હોય તો હું તરત મીડિયામાં આવ્યો છે ને ગઈ કાલનો વાયરલ થયો છે. એટલે વિચાર કરો, મેયર એવું કે છે કે મેં જોયો નથી. તો જે પ્રમાણે અમારા ગર્જનાથનો આ ટૂંકો અંશ, એ આખો અંશ અમારા યુટ્યુબ ચેનલ પર પણ છે, તમે ત્યાં પણ જોઈ શકશો. ત્યાં મેયર કે જેમની સાથે વાત કરી અને મેયરે કહ્યું હતું કે કાર્યવાહી કરવામાં આવશે. તપાસ થયા બાદ 12 કલાકની અંદર મેયર કે જેમણે તપાસના આદેશ જે છે તે આપી દીધા છે, અને આદેશ આપ્યા બાદ એ અધિકારી જે છે તે કદાચ એને રેલો આવી ગયો હશે કે મેં જે કર્યું એ ખોટું કર્યું, પરંતુ હવે આ લોકોની એક જ માંગ છે કે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે ને અમારી માફી માંગે. કારણ કે આજે અમારી સાથે આ પ્રકારનું વર્તન કર્યું, કાલે કોઈ બીજી મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરશે તો આમની સામે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. અને જે ફેરિયાવાળા અવાજ ઉઠાવી રહ્યા છે, બરોબર ઉઠાવી રહ્યા છે. તમામ ફેરિયાવાળાએ આવા અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ, આવેદનો આપવા જોઈએ અને કાર્યવાહીની માંગ કરવી જોઈએ. અને જો કોઈ કાર્યવાહી નથી કરતું તો અમારો સંપર્ક કરો, અમે એમની સામે સવાલ ઉભા કરીશું. અમે એમને સવાલ કરીશું કે તમે આ પ્રકારનું વર્તન કેમ કરો છો? તમને આ પ્રકારના વર્તન કરવા માટે એસી વાળી જે ચેમ્બરો હોય છે એમાં નથી બેસાડવામાં આવતા, પરંતુ જે તમારે કામગીરી કરવાની હોય છે કામગીરી તમારે કરવાની હોય, પરંતુ ક્યારેક એ હપ્તાખોરીના નામે અધિકારીઓ એ શું કરી દે છે ને ગરીબોને શું કહેવાનું કહી દે છે એમને પણ ભાન જે છે તે નથી પડતી. ત્યારે પ્રતિક્રિયા પણ સાંભળો કે જેમાં મેયરે કયા પ્રકારના એ કહી શકાય કે જે ભાઈ આદેશ આપ્યા છે તપાસના અને કાર્યવાહીના, અને બીજી તરફ જ્યારે આ મહિલાઓ અને ફેરિયાવાળા કે જે કાર્યપાલ ઇજનેરને તે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યાંથી શું પ્રતિક્રિયા આવી, બંનેને એ પ્રતિક્રિયાઓમાં સાંભળીએ. હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડની બરોડા પ્રિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે. તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી. મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. આજ રોજ વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રિસ્ટેજ ખાતે જે ધંધો કરનારા લોકોનું એક સમૂહ એક આવેદનપત્ર આપવા આવ્યું છે. અમે લગભગ 30 વર્ષથી ત્યાં અમારી રોજીરોટી મેળવી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને 0 દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલું છે, જેના કારણે ત્યાંથી લારીઓના અને એના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવર જવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય, આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે. એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ, હીરાબાગ, 150 ફૂટનો રોડ, વસંત ભીખાની વાડી, આ બધા રોડ પર જે 0 દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય અને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે. વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે. એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ, એમની જે આવેદન આવ્યું છે. બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ, રિતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે, એ બાબતે જાણ થતા આજે અમે રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન 3માં. જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમો અનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે. ખરેખર સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ. જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દોમાં નિંદા કરું છું. આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ, કામ કરીએ છીએ, પણ માનવતા બી આપણી થોડી જાળવવી જોઈએ. હવે એ હિનાબેનની રજૂઆત છે, સામેવાળાનો બી પક્ષ આપણે સાંભળીશું અને રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો દિન 3માં આવશે, પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરશું. રિતેશભાઈ કયા ડિપાર્ટમેન્ટમાં? દબાણ ખાતામાં ફરજ બજાવી રહેલા છે અને એમને મૂળ દબાણની જ કામગીરી સોંપેલી છે.